નમસ્કાર ખેડૂત મિત્રો, હું શુભ પટેલ આજના વિડીયોમાં બધા જ ખેડૂત ભાઈઓનું સ્વાગત કરું છું। આજે તારીખ 19/5/2025 અને આજથી દોઢેક મહિના પહેલા એટલે 3 એપ્રિલ 2025ના દિવસે આપણે સુપ્રીમ 333નો લાડોલ મુકામે જીઓટી ટેસ્ટ કર્યો હતો। તો આજે ખેડૂત ભાઈઓ તેના દોઢેક મહિના જેવો પીરિયડ થઈ ગયો છે। તો તેની અંદર આપણે સુપ્રીમ કપાસ 333ની વાવણી કરી હતી અને પાયાની અંદર ખાતરની સાથે સુપ્રીમ કીટ આપી હતી। તો ખેડૂત ભાઈઓ તમે નજીકથી બતાવી શકો છો કે આજ લગભગ દોઢેક મહિના પછી આનો 3.5-4 ફૂટના કપાસ થઈ ગયા છે। તેની અંદર કેરીની બેઠક તમે જોઈ શકો છો, ખૂબ એવી સારી છે। ફાલમાં પણ ખૂબ એવો સારો છે। પત્તાની જાડાઈ, રેશા ખૂબ સારા છે અને આટલી ગરમી છે, 40-45 ડિગ્રીના ટેમ્પરેચરમાં પણ આની અંદર ચૂસિયા પ્રકારની જીવાતનો ખૂબ એવો ઓછો એટેક છે। તો ખેડૂત ભાઈઓ, આજે હું તમને આની ખાસિયત કહું કે સુપ્રીમ 333ની ખાસિયતો શું છે। તો પહેલું તો સુપ્રીમ 333 છે 150 થી 60 દિવસની વેરાયટી છે। તેનું વાવેતર ખેડૂત ભાઈઓ આપણે 15 મેથી 5 જૂન સુધી કરો તો પાછળનો બટાકા, ઘઉં, તમાકુ જેવા પાક આવી શકે છે। બીજું ખેડૂત ભાઈઓ કે આની અંદર ગાળો બહુ ખૂબ મહત્વનો છે કે તમે આની અંદર ગાળો 5/2, 4/1.5 આવો વધારે ગાળો રાખશો તો આ ફાલ છે ખૂબ સારો, ખૂબ એવું સારું એવું પરિણામ મળી શકે છે। ગયા વર્ષે સુપ્રીમ 333ની અંદર સારા ખેડૂતોએ 30 થી 35 મણ સુધી આનું ઉત્પાદન સરેરાશ લીધું હતું। એનાથી પણ વધારે લીધેલું છે, પણ સરેરાશ 30 થી 35 મણ ઉત્પાદન લીધું હતું। ત્યારબાદ ખેડૂત ભાઈ આપણે તેની પહેલા વાત કરી કે પાયાની અંદર સુપ્રીમની કીટ નાખી હતી। તો સુપ્રીમની કીટની અંદર 4-5 વસ્તુઓ છે કે જેની અંદર સુપ્રીમ ઝીંક પ્લસ પહેલું, જેની અંદર ઝીંક ભરપૂર માત્રામાં છે, તેની સાથે ફેરસ, કોપર, મેંગેનીઝ અને બોરોન પણ આવે છે। બીજી વસ્તુ છે જેની અંદર વિપ્રોજેડ જે બાયોવીડ છે। ત્યારબાદ તેની અંદર આવે છે બ્લેક ગોલ્ડ જેની અંદર 60% હ્યુમિક એસિડ છે। અને ચોથી વસ્તુ છે તેની અંદર ભૂમિધન કે બેન્ટોનાઇટ સલ્ફર જે આપણે ટીકડી ગંધક કહીએ છીએ। આ આખી કીટ 15.5 કિલોગ્રામની છે। તો આનું પણ સારું એવું રિઝલ્ટ આની અંદર આપણે જોઈ શકીએ છીએ। તો ખેડૂત ભાઈઓ, હવે તમે કપાસની વાવણી કરો તો તમે સુપ્રીમ 333 કપાસ એકવાર ટ્રાયલ લો, ખૂબ એવું સારું એવું પરિણામ પણ છે અને પાયાની અંદર સુપ્રીમ કીટનો પણ ઉપયોગ કરો, તમને સારામાં સારું એવું ઉત્પાદન અને પરિણામ મળશે। ધન્યવાદ।